યસ। બનાસકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરી 2019ની રાજ્ય કક્ષાની ઉજવણી હાથ ધરાઈ છે। તે અંતર્ગત બનાસકાંઠા સંસદીય મત વિસ્તાર આયોજિત અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા થરાદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મેગા કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ, જેમાં ભારત સરકારના મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી તેમજ પાણી પુરવઠા મંત્રી શ્રી પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો। આ પ્રસંગે ભારત સરકારના મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત સરકારે આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। કસ્તુરબા પોષણ સહાય યોજના અંતર્ગત 21,388 લાભાર્થીઓને લાભ આપી રૂપિયા 4.28 કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે। ભારત સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 485 લાભાર્થીઓ દ્વારા સારવાર લેવામાં આવેલ, જેમાં રૂપિયા 83,062નો ખર્ચ સંબંધિત હોસ્પિટલોને ચૂકવવામાં આવેલ। 1,585 કુપોષિત બાળકો પૈકી 14,021 બાળકોને સારવાર આપી તંદુરસ્ત કરવામાં આવેલ। ચિરંજીવી યોજના હેઠળ 13,497 લાભાર્થી, બાલ સખા યોજના હેઠળ 370 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે। શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયના 370, કિડનીના 112, કેન્સર 85, થેલેસીમિયા 10 બાળકોને સારવાર આપવામાં આવી છે। ભારત સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વીમા યોજના જેવી અનેક યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આરોગ્ય વિભાગને પ્રથમ મહત્વ આપેલ છે। શાળાઓમાં આરોગ્ય સેવા પૂરી પાડી દરેક બાળકની તપાસણી કરવામાં રોગ મુક્ત બનાવ્યા છે। મહિલાઓની 100% પ્રસૂતિ આરોગ્ય કેન્દ્રમાં થવા લાગી, જેથી માતા અને બાળકનું મૃત્યુદર અટકાવી શકાયો છે। 108 યોજના દ્વારા ઘણા દર્દીઓના જીવ બચાવ્યા છે। બાળક જન્મે ત્યારથી સરકાર બાળકના આરોગ્યની ચિંતા કરે છે અને નિદાન કેમ્પનો મુખ્ય હેતુ આવનાર આરોગ્ય સામે કેવી રીતે રક્ષણ મેળવવું, રોડ અટકે તે માટે કયા કયા પગલાં લેવા, જેની જાણ પણ થશે। આ પ્રસંગે ભારત સરકારના મંત્રીશ્રી અને પાણી પુરવઠા મંત્રીશ્રીએ મેગા આરોગ્ય કેમ્પની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। યુવાનોને પણ રક્તદાન કરી મહાદાનમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બોડાણા, સંગઠનના ઉમેદસિંહજી ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ ભાણિયા, કાનજીભાઈ રાજપૂત, જીવરાજ કાકા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અરુણભાઈ આચાર્ય, ડોક્ટર શાહ, કોકિલાબેન પ્રજાપતિ, કોર્પોરેટર, ડોક્ટર મિત્રો, કર્મચારીઓ, લાભાર્થી, દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ। દર્શક મિત્રો, લઈશું વિરામ।